આડો લેવાનો, આડો શું ન્યૂઝમાં આડો બોલ. આપણે જોઈ શકીએ છીએ પાટણના વોર્ડ નંબર 5નો વિસ્તાર, જેને કહેવાય છે નવજીવન ચોકડી. અને નવજીવન ચોકડીની પાછળ જે જીઆઈડીસી પડે છે તે જીઆઈડીસીમાંથી ખોડિયાલનગર સોસાયટી, ખોડિયાલપુરા, જ્યાં ઓબીસીના લોકો તેમજ પછાત અતિ પછાત જાતિના લોકો રહે છે. બાજુમાં મોતીબાગ સોસાયટી, જ્યાં અનુસૂચિત જાતિના લોકો રહે છે. કારણ કે આ વિસ્તાર એક પછાત જાતિઓનો વિસ્તાર હોવાથી નગરપાલિકા આની દરકાર આજ સુધી લઈ રહી નથી. વારંવાર આવે છે, દેખે છે, જોવે છે, મામૂલી 1-2-4 મજૂર આવે છે અને કોથળી કે પ્લાસ્ટિક લઈને નીકળી જાય છે. જે આપણે કહીએ છીએ કે સ્વચ્છતા અભિયાનમાં જે નાટક કરે એવું નાટક કરીને નીકળી જાય છે. પરંતુ જે પરમેનન્ટ નિકાલ આજ સુધી કોઈ કરે નથી. આપણે જોઈએ છીએ કે આ બધું જે પાણી છે ગટરનું પાણી કહેવાય, અને આની નીચે પાણીની પાઇપલાઇનો પણ કદાચ છે. જો આ ગટરનું પાણી પાણીની પાઇપ સાથે મિક્સ થશે તો લોકોને જોન્ડિસ, ઝેરી કમળો, મેલેરિયા બધું ઘણું બધું થઈ શકે. કારણ કે મચ્છરોનો ઉપદ્રવ આપણે જોઈએ છીએ કે આ ટ્રેક્ટરને ફસાઈ ગયું છે. અને આ બધું જ અમે વારંવાર રજૂઆતો કરી છે, નથી કરી એમને ઘણી બધી રજૂઆત કરી છે, પરંતુ આ ઓબીસીનો વિસ્તાર છે, ચાલશે, હોતા હે, ચલતા હે. અહીંયા રોડ રસ્તાની કોઈ સગવડ દેખાતી નથી, રાત્રે લાઇટની પણ સગવડ નથી. અહીંયા બધા જે કચરાનું સામ્રાજ્ય દેખી રહ્યા છે, તો આખા ગામનો કચરો અહીંયા ઠલવવામાં આવતો હોય એવું લાગી રહ્યું છે. તો આને સત્વરે વોર્ડ નંબર 5ના જે કોર્પોરેટર, 4 કોર્પોરેટર આપેલા છે તે પણ ક્યારેક અહીંયા પોતાના વિસ્તારની અંદર દર્શન કરવા આવતા હોય તો સારું કહેવાય. પરંતુ જ્યારે વોટ લેવા માટે આવશે ત્યારે અહીંયા લોકોને ભોળવી અને વોટ લઈને જતા રહેશે. તો આ લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે આવનારા સમયની અંદર સારા સક્રિય જાગૃત નાગરિકને જ આપણે વોટ આપવો જોઈએ. અને અમને 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર લખાવી દેવું જોઈએ કે અમારા વિસ્તારમાં પાયાની સુવિધાઓ, જે માનવતા અને મનુષ્યને શોભે તેવી સુવિધાઓ આપવી પડશે. અન્યથા તેમને આપણે 100 રૂપિયાના સ્ટેમ્પ પર લખાવીશું કે તમને જો નહીં આપો તો અમે કોર્ટની અંદર જઈને આની સામે તમારી અમે દાવો મારીશું. તો પણ આ સુધારો આવી શકે તેમ છે. છતાં અમે આની રજૂઆત કલેક્ટરશ્રીમાં કરવાના છીએ. 2 દિવસની અંદર અમે જનપ્રતિનિધિઓ સાથે કલેક્ટરશ્રીમાં રજૂઆત કરવા આવેદનપત્ર આપવા જવાના છીએ. તો નગરપાલિકા સત્વરે આનો નિકાલ કરે એવી અમે અપેક્ષા અને લાગણી રાખીએ છીએ. જય ભારત.